હા મિત્રો તમારો આઈડિયો ના મૂછો ટમેટો બહેણી લઈને આવી ગયો દૂધની અને ચા ને મરસું રોટલું દબાઈને ખાઈ લીધો હવે નોંધ્યું હતું એટલે આમાં અમ્મીએ ખાયા અને એક ખાઈ રહ્યા ચીડિયા બરફ ખા એને બરફ બહુ ભાવે કે હવામાં કિલો બરફ ખાય ખાલી અમારે ફ્રીજ છે ને તે મૂચી આટલો બધો બરફ ખાય બોલો. ફાઇનલી મિત્રો જય માતાજી જય રામાપીર તમારો ભાઈ હવે આવી ગયો હો બંધ ઘાટ બોલાતો પોતાનો ગાવડો જુઓ આ રે આપણો ગાવડો અને હવે ભાઈના ફાળો કોમ બહુ હો ટાઈમ બહુ ઓછો જીવવાનો તો હોય પણ કોમ માટે ટાઈમ નહીં તો લહતા હવે કોમ કરીએ પછી ભેગા થઈએ. भाई दूध भराते अभी आ गया है बाबा जी की मडुली पे. तो चलिए यहाँ से और कुछ काम नहीं है बस अभी गाँव के पास जाना ये लास्ट था तो दे दिया. फाइनली મિત્રો તમારો આઈડિયો ના મૂછો ટમેટો બહેણી લઈને આવી ગયો દૂધની અને ચા ને મરસું રોટલું દબાઈને ખાઈ લીધો હવે નોંધ્યું હતું એટલે આમાં અમ્મીએ ખાયા અને એક ખાઈ રહ્યા ચીડિયા બરફ ખા એને બરફ બહુ ભાવે કે હવામાં કિલો બરફ ખાય ખાલી અમારે ફ્રીજ છે ને તે મૂચી આટલો બધો બરફ ખાય બોલો પછી શું કરવાનું પછી બહુ આદત થઈ ગયો તો લડે આવા આપણે ચા નાસ્તો થઈ ગયો તો આમાં બાપા ઓલી ચા બા લઈને નીકળીએ ત્યાં. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ હતો એ હવે દાંતેડાનો બધું લઈ લીધું હોય મારા આપણને ચા આપી દીધી એ એમના ભાઈબંધ આવ્યા હતા એમના જોડે વાતો કરી જાય આરકે મારું મંદિર તમે દર્શન કરી લો અને ગેડો હાલ જ અંદર ગયો હોય અને હવે તમારો ભાઈ હેડો ધંધે તો લડો ત્યાં હવે સારવાર લઈને ભેગા થઈએ. હા મિત્રો તમારો ભાઈ આટલી મહેનત કરો તમારા માટે આવું બધું વિડીયો બનાવો અને તમે મારા છે તમે જોતા પોતા નહીં આ સાર જુઓ અને પેલી સાર જુઓ બરાબર સાર તો જુઓ પણ અમને જુઓ ભેગા અમારા થોબડા સારા નહીં અમને ખબર હ પણ તમે યાર ગમાવો તો સારું ના ગમાવો તો કોઈ નહીં મારા બાપનું જાય તો લો ત્યાં હવે આપણે સારવાર તો લઈ જઈએ ભાઈઓ અને હવે તમારા ભાઈનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે કે ગાયા જોડે તો હવે તમારો ભાઈ ત્યાં હેડ્યો હ ગાયા જોડે તો લો ત્યાં હવે તમને બધાને ભેગો થવું ગાયા જોડે. હા મિત્રો તમારો ભાઈ સુખ શાંતિ ભગવાનની દેહાથી પહોંચી ગયો પાહો ઘેર સાર લઈને સાર હવે નાસી દીધી છે અને હવે તમારો ભાઈ રેલરનું વાવડ્યું ખોલવા જાય એટલે કંઈ એમનું ઘર. હા મિત્રો તમારો ભાઈ આવી ગયો હો ઢોકળી ગળકવા ઓલે એટલે કે ખાવા ઓલે તો બરાબરનું દબાઈને ખાઈ લઈએ ભાઈઓ અને પછી જઈને ગાયને ખવડાવવું પડશે ને એટલો તો લો તાન તમારો ભાઈ બરાબરનું વધ દબાઈને ખાઈ લઈએ તમે ખાઈ લો ના ખાવું હોય તો કોઈ નહીં કરી જઈને હું જો મારું હું જાય તો આપણે તો ખાવાનું કરીએ તો લો ખાઈ બહીને ત્યાં ગાય જોડે ભેગા થઈ જાય. હા મિત્રો તમારો ભાઈ પોતાનું દૂનું ભરી હવે ઓમનું દૂનું ભરવા ઓલે આવી ગયો પોતાનું દૂનું તો ફૂલ થઈ ગયું પણ શરીરમાં કોઈ ફેર પડીને લાગતો નહીં આ રે તો હમણાં થઈ હું કેવું હરમનું ખવડાય તો લડતા અમને તો સાર પૂરો કરી નાખ્યો હવે ઘડીક વાર ઘરે જઈને આરામ કરું પછી પાહો ફરીથી હાથ એને આવી જવું ખાતર ઉઠાવે. હા મિત્રો તમારો ભાઈ હવે આવી ગયો તો પોતાની ગાય જોડે પાર્કની ગાય જોડે તો બહુ ભય ભેમું મને મારવા આવે હલો તો આવીને તો કાકાના વાળે એમને રેલ બેલ પૂરી દીધા ખોણ બોણ બધું લાવી દીધું બેણે પોઈને ભરીને લાવી દીધા અને હવે આ આપણા ટાબરિયા પૂરવાનું મારો હળતા અમને અંદર ભેગા કરીએ. હા મિત્રો અમારો ભાઈ રહ્યો ને હવે ધંધા લાગી ગયો નવરો તો ક્યાં જવો હતો ને તે ડોહાય લગાડી દીધો પેલા બેણા બધું તૈયાર કરી દીધો અને આ રહ્યું આપણું સોનનું ટોકર અને આ રે આપણે પોતે હવે દંતાળી બંતાળી લઈને મંડે જવાનું હા તો લોહતા થોડું ઘણું સોય નાખી દઈએ લોહતા. ફાઇનલી મિત્રો આપણું સોનું કામકાજ આવતું એ બહુ પટી ગયું અને હવે જસ્ટ 2 દિવસનું જ બાકી રહ્યો પેલું આપણું બાકી નહીં રહ્યું અને હવે આપણે
આપણી ગાયો આવી ગઈ છે એટલે હવે આપણે દોવાની તૈયારી કરવાની છે. બહુ લાંબુ બોલાયું નહીં, સવાસ બસ ચડી જાય હો મને તો લો હતા. હવે આપણે આપણું કામકાજ પાછું ચાલુ કરી દઈએ. ફાઇનલ મિત્રો તમારા ભાઈનું બધું જ કામકાજ હવે પટી ગયું. તમારો ભાઈ હવે હાવ નવરો ધોકણા જેવો થઈ ગયો. અને તમારા ભાઈએ આ બધી ગાયો બધેલી હતી એમને છોડવાનું ચાલુ કરી દીધું સ. આમ કંઈ નો આમ તમને તો ભાઈ ગાય છોડતા નહીં આવતું ને એ બધું અમારે શીખવાડવું પડે યાર. લો ત્યાં હવે બધું કામકાજ પટી ગયો. દૂધ બૂધ આવતી વખત મેળ પડો તો ભેગા થઈએ. કારણ કે આપણે ઘરે જીવતા જાગતા તો હોઈએ જ છીએ. મિત્રો તમારો ભાઈ હવે કંટાળની જિંદગીથી હેડ્યો ખરે લડાતા થા ઘરે ભેડો. કારણ કે આને બધું કામ પતી ગયું હે. ફાઇનલી મિત્રો હું ખાવાનું ખાઈ તો બરાબર ખવાઈ બહાઈ ને અવાજ તમારો ભાઈ નહીં કહી ગયો ગા દોડે જાઓ લે રાતનો મોરે મોરો તો નહીં પણ મોરા. ફાઇનલી મિત્રો તમારો ભાઈ દબાઈને ખાઈ ભાઈને આવી ગયો. બાઇક લઈને તમે મમ્મી કેવો જોયો તો જબરજસ્ત જોયો ને એવી રીતે આ ગાવડા જોવાઈ ગયો. આ ગાવડું બાવડું ચઈને ખાયા તો બહુ જ સબાઈને ખાય. એવું રીતે તમે ખાવાનું રાખો હું તો એમ કહું. પણ તમે મારી વાત માનશો નહીં માને. તમે બહુ નબળા હો ને એટલા તો લોડો તમે વારી તો ચઈને ખાય. આપણે હવે ઘરે જઈએ અને ઘરે જઈને પછી સુઈ જઈએ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો સુખ શાંતિ કે કોઈ જવાબદારી કોઈ ચિંતા કરતા નહીં. આઈને ઘરે જોઈ લો આવી ગયો હું ઘરે વાગી. આમ તો અંદર જઈને બનાવો અંદર પપ્પા હોઈ ગયા એટલે જઈને બનાવાતું નહીં. બીક લાગે લે. લોડો આજના વિડીયોમાં આટલું. કાલ નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય માતાજી જય રામાભાઈ.